નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો લેસન ટોપિક છે સ્વિચ ગિયર 1, જેમાં ઇન્ક્લુડ થાય છે રોટરી સ્વિચ, પેનલ સ્વિચ, થર્મોસ્ટેટ સ્વિચ અને મર્ક્યુરી સ્વિચ. પહેલાં આપણે જોઈએ રોટરી સ્વિચ. રોટરી સ્વિચ એટલે નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે રોટરી સ્વિચ મીન્સ સમથિંગ રિલેટેડ ટુ રોટેશન, કે રોટેશન ઉપર ડિપેન્ડ હોય. ઇટ મેઇનલી કન્સિસ્ટ ઓફ 2 પાર્ટ્સ. મુખ્ય 2 ભાગ હોય છે એમાં. રોટર હોય છે, સ્પિન્ડલ અથવા અને એની સાથે હોય છે સ્પોક અને આર્મ્સ. જ્યારે 2 કરતાં વધારે પોઝિશનની જરૂર પડે તે જગ્યાએ રોટરી સ્વિચનો ઉપયોગ થાય છે. જ્યારે સ્પિન્ડલ અથવા તો જે રોટર હોય છે તેના આર્મ્સ સાથે અલગ અલગ પોઝિશન ઉપર કોન્ટેક્ટ ઉપર જઈ અલગ અલગ પોઝિશન્સ ઉપર કામ આપે છે. જ્યારે એક કરતાં વધારે સર્કિટનો મલ્ટિપલ સર્કિટનો યુઝ જોતો હોય ત્યારે રોટરી સ્વિચનો ઉપયોગ થાય છે. 1970sમાં આ રોટરી સ્વિચનો ટેલિવિઝન ચેનલ બદલવા માટે ઉપયોગ થતો ખાસ કરીને. અત્યારે આ રોટરી સ્વિચનો ઉપયોગ જ્યાં વધુ વેન ધેર આર 2 or more than 2 પોઝિશન્સ આર રિક્વાયર્ડ, કે 2 કરતાં વધારે પોઝિશનની જ્યાં રિક્વાયરમેન્ટ હોય છે ત્યાં રોટરી સ્વિચનો ઉપયોગ થાય છે. તેમાં જે સ્પિન્ડલ હોય છે તે આખું ગોળ ફરે છે અને એના અલગ અલગ સ્પોક્સ અને આર્મ્સ સાથે કોન્ટેક્ટમાં લઈ જે તે ક્વોન્ટિટીની જરૂર હોય કે જે તે ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ પેરામીટરની જરૂર હોય તેનું તે કામ આપે છે. એ રોટરી સ્વિચનું ખાસ કાર્ય હોય છે. એના અલગ અલગ વિવિધ એપ્લિકેશન્સ પણ હોય છે. તે રેડિયોમાં પણ વપરાય છે, ટીવી સેટ્સમાં પણ વપરાય છે. અલગ અલગ રેઝિસ્ટન્સ જોતા હોય ત્યાં પણ રોટરી સ્વિચનો ઉપયોગ થાય છે. ખાસ કરીને ફેન રેગ્યુલેટરમાં પણ રોટરી સ્વિચનો ઉપયોગ થતો હોય છે. જ્યાં આપણે એક કરતાં વધારે રેઝિસ્ટન્સ ઉપર ફેન ચલાવવો હોય કે જ્યાં ફેનનું વધઘટ કરવું હોય, ઓન ઓફ કરવો હોય, ત્યાં 2 કરતાં વધારે પોઝિશન્સની જરૂર હોય તે દરેક જગ્યા ઉપર રોટરી સ્વિચનો ઉપયોગ થઈ શકે છે. એના પછી આવે છે થર્મોસ્ટેટ સ્વિચ. થર્મોસ્ટેટ સ્વિચ છે એ ટેમ્પરેચર ઉપર કામ કરે છે. ટેમ્પરેચરને સેન્સ કરીને છે. ખાસ કરીને થર્મોસ્ટેટ સ્વિચનો ઉપયોગ કંટ્રોલિંગ પેનલ્સમાં અથવા તો કંટ્રોલિંગ ઇક્વિપમેન્ટ્સમાં એનો સમાવેશ થાય છે થર્મોસ્ટેટ સ્વિચનો. તે હીટ અથવા કુલનેસ, ટેમ્પરેચરને સેન્સ કરીને તે પ્રમાણે એ સામે કાર્ય આપે છે, કામ આપે છે થર્મોસ્ટેટ સ્વિચ. ખાસ કરીને જ્યારે એસી, હીટર, ઓવન્સ, ટોસ્ટર એ બધામાં થર્મોસ્ટેટ સ્વિચ વપરાય છે. જે પણ જગ્યાએ ટેમ્પરેચરને સેન્સિંગ ડિવાઇસ તરીકે લેવામાં આવે છે, ટેમ્પરેચર રિલેટેડ હોય ત્યારે સેન્સિંગ ડિવાઇસીસ તરીકે થર્મોસ્ટેટ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ મેં કહ્યું તે પ્રમાણે એના એપ્લિકેશન્સ એર કન્ડિશનમાં, હીટરમાં, પછી ઓવનમાં અને ટોસ્ટર્સમાં એ અલગ અલગ જગ્યાએ થાય છે. અમુક જગ્યાએ પેનલ્સમાં પણ જ્યાં ટેમ્પરેચર સેન્સિંગનો પોઈન્ટ આવે તે જગ્યાએ થર્મોસ્ટેટ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. તે આઉટર ટેમ્પરેચરને સેન્સ કરીને તે પ્રમાણે કાર્ય આપે છે. સ્વિચિંગ ઓન કરવું કે સ્વિચ ઓફ કરવું, સ્વિચિંગ ઓપરેશન આપવા, તે ટેમ્પરેચરને સેન્સ કરે એ ઉપરથી થર્મોસ્ટેટ સ્વિચ યુઝ કરવામાં આવે છે. પછી આપણે જોઈએ મર્ક્યુરી ટિલ્ટ સ્વિચ. મર્ક્યુરી ટિલ્ટ સ્વિચમાં એક ગ્લાસ એન્વેલપમાં 2 ઇલેક્ટ્રોડ્સ રાખેલા હોય છે. તે ઇલેક્ટ્રોડ્સને મર્ક્યુરીના જે બીડ હોય છે, મર્ક્યુરીનો મણકો, એના દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે છે અને એ આખી સર્કિટ પૂરી કરે છે. એ મર્ક્યુરીનો જ્યારે બીડ હોય એ જ્યારે બંને સ્પોકને ટચ થાય કે બંને ઇલેક્ટ્રોડને જે ટચ કરે ત્યારે તે એક સર્કિટ પૂરી કરે છે અને એ રીતના એ મર્ક્યુરી સ્વિચ કામ આપે છે. મર્ક્યુરી સ્વિચને આપણે એક બીજા વિડીયો સાથે પણ નિહાળી શકીએ છીએ. એને સમજવા માટે મર્ક્યુરી સ્વિચને એક વિડીયો નિહાળીએ. મર્ક્યુરી સ્વિચને સમજવા માટે આપણે આ એક વિડીયો જોઈએ મર્ક્યુરી સ્વિચનો. આ મર્ક્યુરી સ્વિચ છે. 2 ઇલેક્ટ્રોડ, મેં કીધું એ પ્રમાણે 2 ઇલેક્ટ્રોડ આમાં દર્શાવ્યા છે. આ છે જે મર્ક્યુરી બેડ કહેવાય છે અને મર્ક્યુરીનો પારો હોય છે. એ જ્યારે આ બંને ઇલેક્ટ્રોડ્સને ટચ કરે છે ત્યારે મર્ક્યુરી સ્વિચ કામ આપે છે. સીલ્ડ ગ્લાસ એન્વેલપમાં આ બંને ઇલેક્ટ્રોડને રાખેલા છે
અને આ બીડ ઓફ મર્ક્યુરી બીડ છે એમની સાથે. અને મર્ક્યુરી ટિલ્ટ સ્વિચ પણ કહેવામાં આવે છે, કારણ કે આ મર્ક્યુરીનો જે બેડ છે, આ મણકો છે, એ એના પોઝિશન ઉપર કામ કરે છે. જ્યારે એને આ સ્વિચને જ્યારે નમાવવામાં આવે કે ટિલ્ટ કરવામાં આવે, નીચી રાખવામાં આવે, અને આ જે મર્ક્યુરી બીડ છે બંને ઇલેક્ટ્રોડના કોન્ટેક્ટમાં આવે ત્યારે આ કામ આપે છે. સ્મોલ અમાઉન્ટ ઓફ મર્ક્યુરી ઇઝ પ્લેસ્ડ ઇન ધીસ ગ્લાસ એન્વેલપ વિથ ધ 2 ઇલેક્ટ્રોડ્સ. આ એન્વેલોપમાં એર પણ હોય છે, ઇનર્ટ ગેસ અને વેક્યુમ પણ હોય છે. ગ્રેવિટી આ મર્ક્યુરીના ડ્રોપને કોન્સ્ટન્ટલી નીચે પુલ કરતી રહે છે. એટલા માટે જ્યારે પણ જો આ કોન્ટેક્ટમાં આવે છે, આ મર્ક્યુરીનો ડ્રોપ બંને ઇલેક્ટ્રોડના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે સર્કિટ કમ્પ્લીટ કરે છે. મર્ક્યુરી સ્વિચનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. બંને ઇલેક્ટ્રોડ સાથે એક વાયર પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલને કનેક્ટ કરવામાં આવશે. આપણે જોયું કે બંને વાયરને કનેક્ટ કરવામાં આવે છે ત્યારે આ મર્ક્યુરીનું બીડ જ્યારે આને ટચ કરે છે ત્યારે જ આ લેમ્પ ગ્લો થશે, અને મર્ક્યુરીનું બીડ જ્યારે સ્વિચને ટિલ્ટ એટલે કે નીચે કરવામાં આવશે અને આનાથી છૂટું પડશે ત્યારે આ સર્કિટ ઓપન થશે અને આ બે લેમ્પ ગ્લો કરશે નહીં. જો આ પોઝિશનમાં જ્યારે મર્ક્યુરીનું બેડ નીચે આવે છે ત્યારે બંને ઇલેક્ટ્રોડ ઓપન થાય છે અને આ સર્કિટ પૂરેપૂરી ક્લોઝ થતી નથી, જેથી બલ્બ ગ્લો નહીં થાય અને સ્વિચ ઓફ પોઝિશનમાં રહેશે. એટલે હેતુ એ છે કે જ્યારે આ બીડ આને બંનેને ટચ કરે ત્યારે જ આ સર્કિટ ઓન પોઝિશનમાં રહેશે, અને જ્યારે ટચ નહીં કરતી હોય ત્યારે આ ક્લોઝ ઓફ પોઝિશનમાં રહેશે. અગેન જ્યારે આને કોન્ટેક્ટ મર્ક્યુરીનો પારો છે, જ્યારે આને કોન્ટેક્ટ કરવામાં આવ્યો બંને ઇલેક્ટ્રોડ્સને ત્યારે આ સર્કિટ ઓન થઈ, અને જ્યારે છૂટું પાડવામાં આવશે ત્યારે ઓફ થશે. ઓફ થઈ. હવે ખાસ કરીને આના એડવાન્ટેજીસ એ છે મર્ક્યુરી સ્વિચના કે એક ખાસ કરીને ગ્લાસ એમ્બેડેડ આખો પોર્શન હોય છે કે ગ્લાસ એન્વેલપમાં આવે છે, એટલે કે એનામાં સર્કિટ ઇન્ટરપ્ટ થાય ત્યારે સ્પાર્ક થાય તો ઇન્ફ્લેમેબલ ગેસ હોય એવી જગ્યાએ એના યુઝ કરવામાં આવે તો કોઈ હઝાર્ડિયસ લોકેશન ઉપર કે એવી જગ્યાએ કંઈ યુઝ કરવામાં આવે તો કોઈ પણ જાતનું એક્સિડન્ટ થવામાંથી બચે છે. Interrupting the circuit in the hazardous locations, the circuit will not emit the spark that can ignite the flammable gases. કે જે સર્કિટ છે એમાં કદાચ સ્પાર્ક થાય ખરા, પણ તો પણ એ જે ફ્લેમેબલ ગેસીસ છે એને ટચ નહીં કરે અને કંઈ હઝાર્ડિયસ કન્ડિશન્સ ઉત્પન્ન નહીં કરે. અને બંને જે પ્રોપ છે અને ઇલેક્ટ્રોડ્સ છે એનું ડિકોમ્પોઝિશન પણ નહીં થાય અને કોન્ટેક્ટ પણ સારા રહેશે, કારણ કે ગ્લાસ એન્વેલોપમાં પેક્ડ છે એટલા માટે. એના ડિસએડવાન્ટેજીસ એ છે કે મર્ક્યુરી સ્વિચ છે એ રિલેટિવલી સ્લો ઓપરેટિંગ રેટ હોય છે એની, મર્ક્યુરી ડ્રોપના ઇનર્શિયાને લીધે, નિષ્ક્રિયતાને લીધે. સો એટલે આમાં વધારે પ્રકારના ઓપરેટિંગ સાયકલ્સ પોસિબલ નથી. ફરી એકવાર જોઈએ, આ અલગ અલગ પ્રકારની મર્ક્યુરી સ્વિચીસ છે. આમાં બંને ઇલેક્ટ્રોડને સામે સામે રાખવામાં આવ્યા છે. અને જ્યારે સર્કિટ સાથે કોન્ટેક્ટ કરવામાં આવે છે અને મેગ્નેટને બાજુમાં લઈ આવવામાં આવે છે ત્યારે ગ્રેવિટીની લીધે એ મર્ક્યુરીનો પારો છે નોર્થ પોલ અને સાઉથ પોલને બાજુમાં લઈ આવવામાં આવે છે ત્યારે ગ્રેવિટીની લીધે એ જે મર્ક્યુરીનો પારો છે એ આગળ પાછળ થશે અને કોન્ટેક્ટને ઓપન અને ક્લોઝ કરે છે. જ્યારે મેગ્નેટને એનાથી દૂર, સર્કિટથી દૂર લઈ જવામાં આવે છે ત્યારે મર્ક્યુરીનો પારો બંને કોન્ટેક્ટથી, બંને ઇલેક્ટ્રોડથી છૂટો પડે છે અને સર્કિટને ઓપન કરે છે. એટલે જ્યારે બંને જે ઇલેક્ટ્રોડ છે એના કોન્ટેક્ટથી અલગ હશે મર્ક્યુરીનો પારો, ત્યારે એ આખો સર્કિટનો પાથ પ્રોવાઈડ કરશે નહીં. પણ જ્યારે મેગ્નેટની નજીક, મેગ્નેટનો નોર્થ પોલ અથવા સાઉથ પોલ નજીક લઈ આવવામાં આવશે ત્યારે તે બંને ઇલેક્ટ્રોડને કોન્ટેક્ટમાં આવશે મર્ક્યુરીનો ડ્રોપ, અને તે સર્કિટ કમ્પ્લીટ કરશે અને સર્કિટ ગ્લો થશે, એટલે કે એ ઓન પોઝિશનમાં આવશે. ફાઇનલી આપણે જોઈએ પેનલ સ્વિચીસ. પેનલ સ્વિચીસમાં અલગ અલગ પ્રકારની ટર્મિનલ સ્વિચીસ આવે, જેમ કે બનાના સ્વિચ, અને જે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ પેનલ્સમાં ઉપયોગ થતી હોય એ સ્વિચોને પેનલ સ્વિચીસ કહેવામાં આવે છે.
જનરલી પેનલ સ્વિચીસ પહેલાં તો ખાલી ટેલિફોન એક્સચેન્જમાં ને ઓલ્ડર ટાઈમ્સમાં એમાં જ યુઝ થતી હતી. જ્યારે પણ ડાયલિંગનો માટેનો ઓપ્શન નહોતો ત્યારે ટેલિફોન સિસ્ટમમાં, ત્યારે એક જગ્યાએથી કોલ કરવામાં આવે તો બીજા ટેલિફોન એક્સચેન્જમાંથી બીજા જે નંબર ઉપર કોલ કરવામાં આવ્યો હોય ત્યાં ડાયરેક્ટ પણ કોન્ટેક્ટ કરાવી દેવામાં આવતો. ત્યારે પેનલ સ્વિચીસનો મોસ્ટ ઓફ ઉપયોગ થતો હતો. આજના ટાઈમમાં પેનલ સ્વિચીસમાં બનાના ટર્મિનલ સ્વિચીસ કે જનરલી આપણે સિંગલ પોલ સિંગલ થ્રો સ્વિચીસ કે અલગ અલગ પ્રકારની સ્વિચીસ હોય છે તે જસ્ટ પેનલ ઉપર માઉન્ટ કરવામાં આવે છે અને એ પેનલ સ્વિચીસને એમાં પછી પ્રોટેક્ટિંગ સ્વિચીસ પણ આવી જાય છે અને અધર ઓલ ધ કાઇન્ડ ઓફ ઓપરેશન્સ આર કેરીડ આઉટ ઓન ધીસ પેનલ સ્વિચીસ, કે મોટરને ચાલુ બંધ કરવાની કે એમસીબી કે પ્રોટેક્ટિવ ડિવાઇસીસ એ બધું પણ પેનલ ઉપર આવી જાય છે. એટલા માટે એને પેનલ સ્વિચીસ કહેવામાં આવે છે. અને અત્યારે જનરલી એ પેનલ સ્વિચીસનો જ્યાં પણ પેનલ બોર્ડનો ઉપયોગ થતો હોય એમની સાથે પેનલ સ્વિચીસનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોયું તે પ્રમાણે રોટરી સ્વિચ, પેનલ સ્વિચ, મર્ક્યુરી સ્વિચ, તે તમામના આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોયા અને એનું વર્કિંગ ઓપરેશન જોયું. હવે આપણે રોટરી સ્વિચ તથા મર્ક્યુરી સ્વિચના એપ્લિકેશન્સ જોઈએ કે કઈ કઈ જગ્યાએ એમનો ઉપયોગ થાય છે. રોટરી સ્વિચ, મર્ક્યુરી સ્વિચ. રોટરી સ્વિચમાં જેમ આ સ્લાઇડમાં દેખાડે છે એ પ્રમાણે 12 પોઝિશન રોટરી સ્વિચના વાઇપર અને કોન્ટેક્ટ હોય છે. આ અલગ અલગ છે, એના 12 પોઝિશન્સ છે કે જેની સાથે કોન્ટેક્ટમાં આવે ત્યારે એ ટાઈપનું ફંક્શન આપે છે. એને સ્પિન્ડલ હોય છે અને મેં તમને કહ્યું એ પ્રમાણે સ્પોક્સ હોય છે. સ્પોક્સ એટલે કે જેની સાથે કોન્ટેક્ટ કરવામાં આવે, અને સ્પિન્ડલ એટલે રોટર, વચમાં જે ફરતો ભાગ કહીએ રોટર અથવા એને સ્પિન્ડલ કહેવામાં આવે. આમાં મલ્ટિપલ પોલ્સ આપેલા છે. તેની સાથે કનેક્ટ કરતી વખતે ઈચ લેયર ઇઝ ઇક્વિવેલન્ટ ટુ વન પોલ, કે અમુક લેયર્સમાં આપતા હોય. આમાં તમને વર્ટિકલી દેખાડ્યું છે. જ્યારે હોરિઝોન્ટલ સ્વિચ હોય ત્યારે અમુક લેયર્સ હોય, ત્યારે ઈચ વન લેયર ઇઝ ઇક્વલ ટુ વન પોલ, ઇઝ ઇક્વિવેલન્ટ ટુ વન પોલ. આમાં વર્ટિકલી દેખાડી દીધા છે. આમાં એક લેયર સાથે ધારો કે આમ માની લ્યો કે આની સાથે કોન્ટેક્ટ છે તો એઝ એ વન પોલ યુઝ કરે છે. આની સાથે કોન્ટેક્ટ થાય ત્યારે એઝ એ સેકન્ડ પોલ અલગ સ્વિચિંગ ફંક્શન આપશે. આની સાથે કોન્ટેક્ટ થાય ત્યારે થર્ડ પોલ એની રીતનું સ્વિચિંગ ફંક્શન આપશે. રોટરી સ્વિચીસને 1970sમાં મેં કહ્યું એ પ્રમાણે ચેનલ સિલેક્ટર્સ ટેલિવિઝનમાં જ્યારે અલગ અલગ આપણે ચેનલ બદલવી હોય ત્યારે એનો યુઝ થતો. પછી એઝ એ રેન્જ સિલેક્ટર્સ ઓન ઇલેક્ટ્રિકલ મીટરિંગ ઇક્વિપમેન્ટ્સ. ઇલેક્ટ્રિકલ મીટરિંગ ઇક્વિપમેન્ટ્સમાં જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે મલ્ટી રેન્જ હોય કે વોલ્ટેજ પણ જોતા હોય, કરંટ જોતો હોય, આપણે રેઝિસ્ટન્સ જોતા હોય, અલગ અલગ ફેક્ટર્સ જોતા હોય. તો મલ્ટીમીટર હોય એમાં અથવા બીજા ગમે તે ઇલેક્ટ્રિકલ મીટરિંગ ઇક્વિપમેન્ટ્સ હોય તેમાં આ પ્રકારની સ્વિચોનો ઉપયોગ થાય, રોટરી સ્વિચોનો. અને મલ્ટીબેન્ડ રેડિયોઝ હોય, અલગ અલગ ચેનલ્સ અલગ અલગ ફ્રિક્વન્સીઝ ઉપર સેટ કરવા માટે પણ એ જગ્યાએ પણ રોટરી સ્વિચનો ઉપયોગ થઈ શકે છે. હવે આજની મોડર્ન રોટરી સ્વિચીસ છે એ સ્ટાર વ્હીલ મેકેનિઝમને યુટિલાઇઝ કરે છે. સ્ટાર વ્હીલ મેકેનિઝમ એટલે કે તે અલગ અલગ એંગલ ઉપર પણ કામ આપે છે. ફોર એક્ઝામ્પલ 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રીઝ એન્ડ 90 ડિગ્રીઝ. આ અલગ અલગ એંગલ ઉપર કામ કરવા માટે પણ મોડર્ન રોટરી સ્વિચીસ છે એ બનેલી છે. નાયલોન કેમ્પ્સ આર ધેન માઉન્ટેડ બિહાઇન્ડ ધીસ મેકેનિઝમ એન્ડ ધ સ્પ્રિંગ લોડેડ ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ સ્લાઇડ્સ અરાઉન્ડ ધીસ કેમ્પ. એટલે કે આ જે કામ આપે છે એની પાછળનું ખાસ ઓપરેશન છે નાયલોન કેમ્પ્સનું. એ આ મેકેનિઝમ માટે બનેલા છે. અને સ્પ્રિંગ લોડેડ ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ્સ છે એ આ સ્લાઇડ તરીકે કામ કરે છે. The camps are notched or cut where the contact should close to complete an electrical circuit. જે જગ્યાએ જે આખું એંગલનું રેવોલ્યુશન હોય એમાં જ્યાં જે પણ જગ્યાએ ઇલેક્ટ્રિકલ સર્કિટ કમ્પ્લીટ કરવાની હોય ત્યાં કેમ્પ્સ નોચ કરે અથવા કટ થાય છે. કેમ્પ્સ દ્વારા નોચ કરવામાં આવે છે અથવા તેઓ કટ કરવામાં આવે છે. Some rotary switches are user configurable in relation to the number of positions. Special toothed washer that sits below the holding nut can be positioned so that the tooth is inserted into the one of the number of slot in a way that limits the number of positions available for the selection. એટલે કે અમુક પ્રકારની રોટરી સ્વિચીસ હોય ત્યારમાં ટૂથ હોય એ અમુક પ્રકારનું એક પોઝિશને એ ફિટ થઈ જાય છે અને એ પ્રકારનું ફંક્શન આપે છે કે નો કે અલગ અલગ રીતે સેટ થાય. ફોર એક્ઝામ્પલ, if only 4 positions are required on a 12 position switch, the washer can be positioned
so that only 4 switching position can be selected when in use. એટલે કે જ્યારે 12 પોઝિશન્સ 12 પોક્સવાળી સ્વિચ હોય અને એમાંથી આપણે જરૂર હોય ખાલી 4 જ પોઝિશનની જરૂર હોય તો 4th પોઝિશન ઉપર જો આને સેટ કરવામાં આવે તો આઉટ ઓફ 12 જસ્ટ 4 પોઝિશન ઉપર જ આ સ્વિચને યુઝ કરવામાં આવે અને બાકીના અનયુઝડ રહે. એટલે જેમ આપણે કહ્યું એમ રોટરી સ્વિચ છે એ ફેન માટે પણ ઉપયોગી થાય છે, રેડિયોઝ માટે, અને પહેલાંના ટાઈમમાં ટેલિવિઝન્સને ચેનલ સિલેક્ટર માટે પણ એનો ઉપયોગ થતો હતો. અને જેમ આપણે જોયું એમ મોડર્ન રોટરી સ્વિચીસ છે તેમાં નાયલોન કેમ્પ્સને યુઝ કરીને એને અલગ અલગ એંગલ ઉપર કામમાં લેવાય એમ છે. હવે આપણે જોઈએ મર્ક્યુરી સ્વિચીસ. મિત્રો આપણે મર્ક્યુરી સ્વિચીસનું ઓપરેશન જોયું ત્યારે આ મર્ક્યુરીનો બીટ છે એટલે કે મણકો છે આ બંને ઇલેક્ટ્રોડ્સને ટચ થશે ત્યારે એમાંથી સર્કિટ કમ્પ્લીટ થશે અને કરંટનો ફ્લો થશે. આ પોઝિશનમાં જ્યારે આ ટચ નહીં હોય, આ મર્ક્યુરી બીડ આ બંને ઇલેક્ટ્રોડ્સને ટચમાં નહીં હોય ત્યારે આ સર્કિટ કમ્પ્લીટ થતી નથી. મીન્સ કે આ એક ઓફ સ્વિચ જેવું કામ કરે છે, બંધ સર્કિટ જેવું કામ કરે છે કે અત્યારે આમાં કરંટ ફ્લો થતો નથી. અને મર્ક્યુરી ટિલ્ટ સ્વિચ પણ કહેવામાં આવે છે કારણ કે આ મર્ક્યુરીનો જે બીટ છે એ ગ્રેવિટીના સેન્સર ઉપર કામ કરે છે. જ્યારે એને નમાવવામાં આવે કે આડી કરવામાં આવે અને આને સાથે ટચ કરવામાં આવે ત્યારે આ સર્કિટ કમ્પ્લીટ કરે છે અને એ આગળ કરંટને ફ્લો કરે છે, વહેતો કરે છે. હવે આ જ એના સ્પેસિફિકેશન ઉપર આપણે એના યુઝીસ જોઈએ કે આ મર્ક્યુરી ટિલ્ટ સ્વિચીસના ઘણા અલગ અલગ યુઝીસ છે. કઈ કઈ જગ્યાએ મર્ક્યુરી ટિલ્ટ સ્વિચીસ વપરાય છે. ટિલ્ટ સ્વિચ એટલે કે આડું કરવું, એ એના ફંક્શનની લીધે એનો ઉપયોગ ધરાવે છે. રોલ સેન્સિંગમાં ખાસ તો એનો ઉપયોગ થાય છે. ટિલ્ટ સ્વિચીસ મે બી યુઝડ ફોર રોલ ઓવર ઓર ટીપ ઓવર વોર્નિંગ ફોર કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એન્ડ લિફ્ટ વ્હીકલ્સ ઓપરેટિંગ ઇન રિજિડ ઓફ હાઈવે ક્રેન. એટલે કે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ જ્યાં લેવલની જરૂર હોય કે કન્સ્ટ્રક્શનના ઇક્વિપમેન્ટ્સ હોય તેમાં રોલ સેન્સિંગની ખાસ કરીને જરૂર પડે છે. ત્યારે એને નમાવીને અમુક ઇક્વિપમેન્ટ્સને કામ કરતા હોય છે અને જ્યારે નમે ત્યારે એના પોટેન્શિયલ એનર્જીની લીધે કે આ મર્ક્યુરી જ્યારે મૂવ થાય ત્યારે સ્વિચિંગ ઓપરેશન આપે છે. એટલા માટે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં પણ યુઝ થાય છે અને ખાસ કરીને લિફ્ટ વ્હીકલ્સ એટલે કે હાઈવે ક્રેન્સ હોય કે જે હાઈ લોડિંગ ક્રેન્સ હોય ઓછું થઈ જાય છે કાર્બનાઇઝેશનની લીધે. સર્કિટ બ્રેકરને સમજવા માટે આપણે વિડીયો જોઈએ. આ જે દેખાય છે સર્કિટ બ્રેકરમાં એ એનો કોન્ટેક્ટ છે. ગ્રીન કોઇલ છે એ ક્લોઝિંગ કોઇલ છે અને રેડ સ્પ્રિંગ છે એ ટ્રિપ કોઇલ છે. જ્યારે રેડ કોઇલ એનર્જાઇઝ થાય ત્યારે સર્કિટ બબ્રેકરના ગિયર મિકેનિઝમ દ્વારા એ ટ્રિપ થાય છે એટલે કે છૂટું પડે છે. ટ્રિપ થવું એટલે કે છૂટું થવું અને ક્લોઝ થવું એટલે બંધ થવું, ઓન થવું. રિલે દ્વારા અત્યારે ગ્રીન કોઇલ ઓપરેટ થાય છે એટલે એ કોન્ટેક્ટ ક્લોઝ થશે. એટલે આ સર્કિટ એને જોઈન કરી, ક્લોઝ કરી સર્કિટ, ગ્રીન કોઇલ ઓપરેટ થાય એટલા માટે. અને રેડ કોઇલ છે એ ટ્રિપિંગ કોઇલ છે એટલે એના દ્વારા સર્કિટ બ્રેક થશે, ઓપન થશે. This is the common mechanism of circuit breaker, spring operated circuit breaker. ગિયર મિકેનિઝમ અને સ્પ્રિંગ ઓપરેટેડ છે. ઉપર મુજબ આપણે જોયું કે હાઇડ્રોલિક ઓપરેટેડ, સ્પ્રિંગ ઓપરેટેડ અને ન્યુમેટિક ઓપરેટેડ. આ સ્પ્રિંગ ઓપરેટેડ ગિયર મિકેનિઝમ છે. જ્યારે રિલે સિગ્નલ આપે છે ત્યારે સ્પ્રિંગ ઓપન થાય છે અને બંધ થાય છે. ગ્રીન સ્પ્રિંગ છે એ ક્લોઝિંગ કોઇલ છે, રેડ સ્પ્રિંગ છે એ ટ્રિપિંગ કોઇલ છે. ટ્રિપ થવું એટલે ઓપન થવું અને ક્લોઝ થવું એટલે ચાલુ થવું, ઓન કરવું સર્કિટ બ્રેકરને. ધીસ ઇઝ ધ ક્રોસ સેક્શનલ વ્યૂ ઓફ ધી ઓઇલ સર્કિટ બ્રેકર. આની અંદર આપણને ઓઇલ સર્કિટ બ્રેકરનું મેકેનિઝમ દેખાડે છે. ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ છે આની અંદર. જે રોડ શાફ્ટથી ઉપરથી નીચે જાય છે એ છે મૂવિંગ કોન્ટેક્ટ એનો, અને જ્યાં ટચ થાય છે ઉપરથી એનો ફિક્સ કોન્ટેક્ટ છે. ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ બંને છૂટા પડે છે ત્યારે એની બંને વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. એ આર્કને ઓલાવવા માટે આમાં ઓઇલ ફિલ્ડ હોય છે. એટલા માટે આને ઓઇલ સર્કિટ બ્રેકર કહેવાય છે.
ઓઇલ ક્વન્ચિંગ મીડિયમ તરીકે આનો ઓઇલ યુઝ થાય છે આની અંદર. બ્રેકરની પેનલ છે ઓઇલ સર્કિટ બ્રેકરની. ગિયર મિકેનિઝમ આખું દેખાડવામાં આવે છે આની અંદર. ઓઇલ સર્કિટ બ્રેકર જોયું આપણે, અને હવે બ્રેકરના પાર્ટ્સ જોઈએ. જનરલ બ્રેકરના પાર્ટ્સ આપણે પેનલ દેખાડવામાં આવી છે અત્યારે. એના પુશ ટુ ક્લોઝ ડિવાઇસ છે અહીંયા. પુશ ટુ ટ્રીપ એટલે કે જે રેડ બટન છે એ પુશ ટુ ટ્રીપ માટે આપેલું છે. એને પ્રેસ કરવાથી કોઇલ ટ્રીપ થાય છે, સર્કિટ બ્રેકર ટ્રીપ થાય છે. ઓપન ઓર ક્લોઝ ઇન્ડિકેટર કે સર્કિટ બ્રેકર ઓપન હોય અથવા ક્લોઝ હોય ત્યારે આ ગ્રીન ઇન્ડિકેશન અથવા રેડ ઇન્ડિકેશનથી દેખાડે છે. જ્યારે ઓપન હોય ત્યારે રેડ ઇન્ડિકેશન આવે છે, ક્લોઝ હોય ત્યારે ગ્રીન ઇન્ડિકેશન આવે છે. ચાર્જ અથવા ડિસ્ચાર્જ ઇન્ડિકેટર. આ ઇન્ડિકેટર સ્પ્રિંગ માટેનું ઇન્ડિકેટર હોય છે કે જે સ્પ્રિંગ ચાર્જ છે અથવા ડિસ્ચાર્જ છે એના માટે. વારંવાર ફ્રિક્વન્ટ ઓપરેશન કરવાથી સર્કિટ બ્રેકરના સ્પ્રિંગ ચાર્જ થાય છે અથવા ડિસ્ચાર્જ થાય છે, અને જેટલી વાર એ ડિસ્ચાર્જ હોય એટલા વાર એને ચાર્જ કરવામાં આવે છે સ્પ્રિંગને. સ્પ્રિંગ ચાર્જિંગ મોટર બિહાઇન્ડ લિમિટ સ્વિચીસ, એને ઓટોમેટિકલી મોટર દ્વારા ચાર્જ કરવામાં આવે છે એક સિંગલ પ્રેસથી ક્લોઝિંગ સ્પ્રિંગને. એના માટે ઓક્ઝિલરી સ્વિચ આપેલી છે. ક્લોઝ કોઇલ, ટ્રીપ કોઇલ, બંને કોઇલના ઓલું છે. ક્લોઝ કોઇલ છે અને ટ્રીપ કોઇલ છે. ચાલુ કરવા માટે ક્લોઝ કોઇલનો ઉપયોગ થાય છે અને ટ્રીપ કોઇલ બંધ કરવા માટે ટ્રીપ કોઇલનો ઉપયોગ થાય છે. પુશ ટુ ટ્રીપ, ટેસ્ટિંગ માટે જ્યારે બ્રેકરને ટ્રીપ કરવામાં આવે છે ત્યારે પુશ ટુ ટ્રીપનો ઉપયોગ થાય છે. મિકેનિઝમ ઓપરેટેડ સેલ સ્વિચ ઓપરેટર, સ્પ્રિંગ દ્વારા એને ઓપરેટ કરવામાં આવે છે, અને અહીંયા કેપેસિટર ટ્રીપ આપેલું છે ટેસ્ટિંગ માટે જ્યારે કરીએ ત્યારે. ઇન્ટરલોક્સ, બ્રેકર મે નોટ બી ટેકન આઉટ અનલેસ ઇટ ઇઝ ઓફ. બ્રેકર જ્યારે ઓફ હોય ત્યારે જ એને બહાર કાઢવામાં આવે છે. જ્યારે બ્રેકર ઓન કન્ડિશનમાં હોય ત્યારે નીકળતું નથી, બહાર નથી નીકળતું. ક્લોઝડ બ્રેકર મે નોટ ગો ઇન ધ સર્વિસ પોઝિશન. ક્લોઝડ બ્રેકર વિલ ટ્રીપ વેન ટેકિંગ આઉટસાઇડ. જ્યારે બ્રેકર ક્લોઝ હોય છે ત્યારે એને બહાર કાઢવામાં આવે છે તો એ ટ્રીપ થઈ જાય છે. ટેસ્ટ પોઝિશન લિમિટ સ્વિચ, સર્વિસ પોઝિશન લિમિટ સ્વિચ, વીસીબી ઇન સર્વિસ એન્ડ લોકડ સર્વિસ પોઝિશન કી. બ્રેકરની કમ્પેરિઝન છે અલગ અલગ સ્વિચ ગેર અને અલગ અલગ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ સાથે. હવે આપણે સ્વિચ ગેર તરીકે જોઈએ. ઓવરલોડ, શોર્ટ સર્કિટ, આઇસોલેશન અને કંટ્રોલ, આ પેરામીટર્સ ઉપર બ્રેકરની કમ્પેરિઝન કરવામાં આવી છે ફ્યુઝ સાથે. તો ફ્યુઝ ઓવરલોડમાં પ્રોટેક્શન આપે છે, શોર્ટ સર્કિટમાં પ્રોટેક્શન આપે છે. આઇસોલેશન માટે ફ્યુઝનું પ્રોટેક્શન નથી, અને કંટ્રોલિંગ માટે પણ ફ્યુઝ પ્રોટેક્શન નથી આપતું. ડિસ્કનેક્ટર ઓવરલોડ સામે પ્રોટેક્શન નથી આપતું, શોર્ટ સર્કિટનું પ્રોટેક્શન નથી આપતું, ખાલી ફક્ત આઇસોલેશન માટે જ પ્રોટેક્શન આપે છે, કંટ્રોલિંગ નથી આપતું. સ્વિચ પણ ખાલી આઇસોલેશન માટે જ પ્રોટેક્શન આપે છે અને કંટ્રોલિંગ માટે આપે છે. ડિસ્કનેક્ટર ફ્યુઝ એ ઓવરલોડ, શોર્ટ સર્કિટ અને આઇસોલેશન માટે પ્રોટેક્શન આપે છે. સર્કિટ બ્રેકર ઓવરલોડ, શોર્ટ સર્કિટ, આઇસોલેશન અને કંટ્રોલ ચારેય પેરામીટર્સ માટે પ્રોટેક્શન આપે છે. રેટિંગ સિલેક્શન ઓફ બ્રેકર્સ, જનરલ બ્રેકર્સનું સિલેક્શન થાય છે રેટિંગ ઉપર. રેટેડ વોલ્ટેજ અને 12 કેવીથી 765 કેવી સુધીના હોય છે. રેટેડ કરંટ 200, 400, 630, 800, 1000 એમ્પિયર, 1 કિલો એમ્પિયર, 1250 એમ્પિયર, 1600 એમ્પિયર, 2000 એમ્પિયર, 2500 એમ્પિયર અથવા 4 કિલો એમ્પિયર સુધી જાય છે. રેટેડ ફ્રીક્વન્સી એની હોય છે 50 થી 60 હર્ટ્ઝ, 50 to 60 હર્ટ્ઝ. શોર્ટ સર્કિટ બ્રેકિંગ કરંટ એનો હોય છે 12.5 એમ્પિયરથી સ્ટાર્ટ થઈને 16 એમ્પિયર, 20 એમ્પિયર, 25 એમ્પિયર એન્ડ ઇટ એક્સટેન્ડ્સ અપ ટુ 80 કિલો એમ્પિયર. રેટેડ શોર્ટ સર્કિટ વિથસ્ટેન્ડ કરંટ હોય છે 1 સેકન્ડનો. અત્યારે સામાન્ય રીતે 66 કેવી સબસ્ટેશનથી ઉપર 66 કેવી, 132 કેવી, 220 કેવી અને 400 કેવી તમામ સબસ્ટેશનમાં અત્યારે SF6 સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે. સલ્ફર હેક્સાફ્લુરાઇડ ગેસ દ્વારા ચાલે છે એ સર્કિટ બ્રેકરનો. ઓઇલ સર્કિટ બ્રેકરનો યુઝ ઓછો થાય છે કારણ કે સેફ્ટીની દ્રષ્ટિએ એટલું કારગર નથી ઓઇલ સર્કિટ બ્રેકર, એટલા માટે. ઓકે, તો આજે આપણે સર્કિટ બ્રેકરનું ઓપરેશન જોયું, મેકેનિઝમ જોયું, એનું આર્ક એક્સટેન્શન પ્રોસેસ જોઈ આજે આપણે આ લેક્ચરમાં. અને હવે આપણે એના MCQ તરફ જોઈએ તો એના માટે આપણે આર્ક ક્વન્ચિંગ મીડિયમ ઉપર એના ઘણા MCQ આપણને મળી શકે આ ટૉપિક ઉપર. SF6 સર્કિટ બ્રેકરનું જોયું આપણે, અને ઓઇલ સર્કિટ બ્રેકર ખાસ કરીને એનું મેકેનિઝમ જોયું. થેન્ક યુ.